ધારી નજીક અકસ્માતની ઘટના બની। વિસાવદરથી ધારી તરફ આવી રહેલ એક તોતિંગ ટ્રક વાહનને આ અકસ્માત નડેલો હતો। આ ટ્રક કોઈપણ જાતના લોડિંગ વિના વિસાવદરથી ધારી તરફ ખાલી આવી રહેલ હતો। માલસિકાના ફાટક નજીક તોતિંગ વાહન એકાએક પલટી મારી ગયેલ હતું। અકસ્માતની ઘટના ટ્રકમાં આવેલ ટેકનિકલ ફોલ્ટના કારણે ઘટેલ હતી। ધારી જૂનાગઢ હાઈવે પર અકસ્માતની ઘટનાના કારણે થોડીવાર માટે ટ્રાફિકની સમસ્યા પણ જણાઈ હતી। વિસાવદરથી ધારી તરફ આવતી વેળાએ માલસિકા ફાટક પાસે એકાએક ટ્રક પલટી મારી ગયેલ હતો। મુખ્ય રોડથી નીચે ઉતરી ગયેલ ટ્રકને બહાર કાઢવા માટે ખાનગી માલિકીનો ક્રેન બોલાવી પડેલ હતી। ઊંડા ખાડિયામાં ઉતરી ગયેલ ટ્રકને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી હતી અને ટ્રકને બહાર કાઢવામાં આવેલ હતી। સદનસીબે ડ્રાઈવર સહિત ટ્રકમાં બેસેલા કંડક્ટરનો આબાદ બચાવ થયેલ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। વધુ માહિતી મુજબ વિસાવદરથી ધારી તરફ આવી રહેલા ટ્રકની સ્પીડ એકદમ નોર્મલ હતી, પરંતુ ટ્રકમાં કંઈક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા આ ટ્રક પલટી મારી ગયેલ હતો અને સદનસીબે કોઈપણ જાનની હાનિ થઈ નથી કે ગંભીર ઇજાઓ કોઈને પણ થયેલ નથી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।